ઈ તો બરાબર છે, પણ તમે મારા ભીમસેન નું નામ લઈને કેમ રુદન કરતા હતા? તમારા દેવરથી છે. અરે તો આપણે બેને દેરાણી જેઠાણી થઈ તો શું થયું છે? આ અભિમાન દીકરાને અરે આ અભિમાનને આ જંગલની માલિકા કોઈ રાક્ષસોએ મારી નાખ્યો છે, એટલા માટે રુદન કરું છું બેન. અરે તો એ તો મારા ગટુડિયાનું જ કામ હોય, તો લાય મારા ગટુડિયાને બોલાવું. એ બોલો બોલો ને અભિમાન બોલો ને બોલો બોલો ને એક જ વાર એ તારો દુશ્મન નહીં, પણ એ તો તારા મોટા બાપુનો દીકરો અભિમાન છે. આ શું થયું? આ શું થયું? ખબર હોત તો આનો બને. આ શું થયું? આવી ખબર હોત તો આના બને. એ આ શું થયું? આ શું થયું? ખબર હોત તો આનો બને. એ આ તો થયું, આ તો થયું, ખબર હોત તો આના બને. અરે માતુશ્રી, તો અમારા ભાઈને સજીવન કરવાનો કઈ ઉપાય બતાવો. અરે એનો તો એક જ ઉપાય છે કે પાતાળ લોકમાં જા અને ત્યાંનો રાજા નાગરાજ એની પાસેથી અમીનો કોપો લઈ અને આને પીવડાવ એટલે જરૂરથી સજીવન થશે. અરે માતુશ્રી, આ અમીનો કોપો તો હું મારા જીવના જોખમે પણ લઈને આવીશ. ભલે. હા ભાઈ, ભલો ગોઠવણ કરો. કોણ કેવો પાતાળનો રાજા નાગરાજ? પ્રધાનજી. અરે અત્યારે હું આરામમાં જાઉં છું અને તમે અમીના પપ્પાની રક્ષા કરજો. ભલે. છે કોઈ અહીંયા? કોણ છે? અરે હું અમીનો કોપો લેવા માટે આવ્યો છું. એ બધું મળે. તો શું કરવું પડે? તું જે રસ્તે પાછો જતો રે
તો અમીનો કૂપો લેવા આવ્યો છું. અરે જો તારે અમીનો કૂપો જોતો હોય તો તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. થઈ જા તૈયાર. અરે તો થઈ જાવ અરે સૂર્ય સામે દોડને સૂર્ય ઝાંખો થાય નહીં અને તારા જેવા વગદરાથી આ વળદનો વાળ પણ વાંકો થાય નહીં. સૂર્ય સામે ધોળુડે સૂર્ય ઝાંખો થાય નહીં. તારા જેવા મળેલા છે આ માયાવો ડગરું ઘટું કષ્ટ પણ વાળ વાંકો થાય નહીં. અરે શિયાળ બચ્ચા સો સો બિચારા સિંહણ બચ્ચું એકે હજારા. અરે ધણી મળે મેદાનમાં આ તો હાર જીતની ખેલ છે તે જીતાઈ લઈ જાય. અરે પાટો મારો પાતાળમાં અરે પાટો મારો પાતાળમાં ધરતી ધક ધક થાય છે અને તારા જેવા તો કેટલા મારા પાકની નીચે કચરાય છે. અરે તો લોકો સાંભળે નાગરાજ. હું બળદ માયાવી નગરી ઘટું કષ્ટ છું. તારી જેમ જો હજારો તો નોળિયા અરે કરતા હતા અને એની અંદર જો નાંગણીના ઈંડા ખાઈ ગયા હતા ને એમાંથી એને એક પેદા થયો યા નાગરાજ છે. હજી પણ તો સાંભળી લે. અરે તું ખાડા ફેંકો છો ખબોશિયા ફેંકો છો અરે તું ખાડા ફેંકો છો ખબોશિયા ફેંકો છો સમુદ્ર ઠેકવાની તારે હજે વાર છે. પાટો મારો પાટાળમાં ધરતી ધડધડ થાય છે. તારા જવાના તો માથાનો વાંઢો કપડા ઘટનો કષ્ટ પણ કે ધ્યાન છે ને પડતું નથી. અરે તો થઈ જાવ હોશિયાર. અરે ચાલ અમીનો કૂપો તો લઈ આવ્યો તો લાવ મારા ભાઈને ચાટ નાખી અને સજીવન કરું. અરે બેટા ભીમા એ દુશ્મન નથી કાકાનો દીકરો તારો ભાઈ છે. અરે મોટા ભાઈ અરે અભિમન્યુ તારે અને તારા માતુ થઈને આ મારા ઘોર જંગલની માલપથી પસાર થવાનું કારણ? અરે પસાર થવાનું તો મોટા ભાઈ એક જ કારણ છે કે જ્યારે આપણા મામા બળદેવ અને એની દીકરી સુરેખા એના નાનપણમાં મારી સાથે સગપણ કર્યા હતા, પણ અત્યારે આપણા પિતાશ્રી તમારા પિતાશ્રી અને મારા પિતાશ્રી જંગલમાં ભટકી રહ્યા છે, માટે અત્યારે મારું સગપણ ફોપ કરી અને દુર્યોધનના દીકરા લક્ષ્મણ સાથે એને સગપણ નક્કી કર્યા છે. તો ત્યારે આપણા મામા કૃષ્ણએ મારી માતુશ્રી પત્ર દ્વારા જાણ કરી હતી કે તમે સુભદ્રાનું હરણ કરો, હું તમારી સાથે છું, માટે મેં સુરેખાનું હરણ કરવા જઈ છે. અરે અભિમન્યુ આ સુરેખાનું હરણ કરું એ તારા હાથમાં નથી. એ માયાવી ગટરું ઘાસ વિના કે તું સુરેખાનું હરણ ન કરી આય. અરે તો કઈ વાંધો નહીં, ભલે તો ચાલો આપણે બની જઈએ, એક તો બે બોલા. ચાલ ચાલો. અને ઈ કાંઈ વાત કરતા નથી, આજ આવે એટલે રીસાઈ જાવ. મામાને ભાણો દે એને ઠાલિયા કી કરે. દીકરો જુવાન ગયો તો નામ નથી જોતા. હાલો હાલો. અરે મામા ભાનુમતી કેમ રીસાઈને બેઠા છે? અરે ભલે ભાણા, તો અત્યારે આની તપાસ કરો.
અહીંયા શા માટે બેઠા છો? રિસાઈને ના બેઠું તો શું કરું મામા? મારો દીકરો લક્ષ્મણીય ઉંમર લાયક થયો છે અને તમે ક્યાંક વિના નથી ગોતતા. પેલા તમે હરખી લાજ તો કાઢો. અરે ભાનુમતી, હા મામા. તમે એની ચિંતા ન કરો. મારા ભાણાએ લખમણાનું નક્કી કરી નાખ્યું છે ક્યાં નક્કી કર્યું મામા? અને ઘડિયા લગન અને ઘડિયા તોરણ, તો માટે તમે લગનની તૈયારી કરો. તો મામા લાજ શું કાઢે? મારા છોકરાના લગ્ન જરાક તો શરમ રાખો તમે મામાની. હવે હરખ કોઈ ના મામા. ક્યાં હનુમાન કર્યું ઈ તો મામા કયો મને જરાક. અરે એ તો મારા ભાણાને ખબર છે. અરે તેનું સગપણ દ્વારકાના રાજા બળદેવ તેની દીકરી સાથે સગપણ નક્કી કર્યો છે. ઘડિયા લગન ને ઘડિયા તોરણ હોય તો મારે બધું ઓરવા જાવું જોશે. અરે દ્વારકા ત્યાં બધું મળી જશે. તો સારો દ્વારકા તૈયારી કરીએ. તો ચાલો. ચાલો તો અત્યારે આપણે લગનની તૈયારી કરવી.